હેલો એવરીવન, હું એચકે બારડ કુકિંગ ચેનલમાંથી બોલું છું। આજે આપણે બનાવીશું 7 દાળનો ખીચડો। ખીચડો બનાવવાનો છે। મિક્સ દાળ છે, ચણાની દાળ, મગની ફોતળાવાળી દાળ, મસૂરની દાળ, મોગર દાળ, તુવેર દાળ, અડદની દાળ, 6 જાતની દાળ છે। જોડે 1 વાટકી ચોખા છે। મિક્સ કરી દઈશું। આ રીતે ખીચડો બનાવવાનો છે। 7 દાળનો ખીચડો કરવાનો છે। ખીચડાને સરસ એવા 2-3 પાણીથી ધોઈ નાખવાનો। ત્રણ ગ્લાસ પાણી એડ કરીશું। મીઠું એડ કરીશું। તેમાં ખીચડો એડ કરીશું। મિક્સ હલાવી દઈશું। હવે ખીચડાને થવા દઈશું, ત્યાં સુધી મસાલા તૈયાર કરી દઈશું। 2 ચમચી તેલ એડ કરીશું। અડધી ચમચી રાઈ એડ કરીશું। અડધી ચમચી જીરું, અડધી ચમચી વરિયાળી, તમાલપત્ર એડ કરીશું। સિંગ એડ કરીશું, બીજ એડ કરીશું, હિંગ એડ કરીશું। હવે તેમાં મરચાં, બટાટા, ડુંગળી એડ કરીશું। ધાણા જીરું એડ કરીશું। હળદર અડધી ચમચી એડ કરીશું। નોર્મલી મરચું એડ કરીશું। હવે ખીચડાની અંદર વઘાર કરેલો એડ કરીશું। તે મિક્સ કરી દઈશું। ત્રણ વિસલ, હવે કુકર બંધ કરીશું। 3 વિસલ થવા દઈશું। ખીચડો તૈયાર થઈ ગયો છે। 7 દાળનો ખીચડો બનાવ્યો છે। રીતે ગાર્નિશિંગ માટે મીઠા લીમડાના પાન એડ કરીશું। એમાં ઘી એડ કરીશું ખીચડામાં। સ્વાદિષ્ટ ટેસ્ટી એવો ખીચડો તૈયાર થઈ ગયો છે। 7 દાળનો ખીચડો બનાવ્યો છે। રામાપીરના દિવસો ચાલે છે। આમ તો ડાલીબાઈને ખીચડો ચડતો હોય છે, તો આજે ખીચડો બનાવ્યો છે। તો મિત્રો, આ રીતે 7 દાળનો ખીચડો તમે જરૂરથી ઘરે બનાવજો। સરસ એવો ટેસ્ટી અને સ્વાદિષ્ટ બનશે। મિક્સ દાળ થાય છે। 6-7 દાળ અને ચોખા, એમ કંઈ 7 દાળનો ખીચડો સરસ એવો મીઠો અને સ્વાદિષ્ટ એવો ટેસ્ટી લાગે છે। ખાવાની ખૂબ જ મજા આવે। તો બાજરાનો ખીચડો પણ બનાવે છે। જુવાર, બાજરો અને બધું ચોખાને મિક્સ કરીને પણ ખીચડો બનાવતા હોય છે। મિક્સ ખીચડો ખાવાની ખૂબ જ એવી મજા આવતી હોય છે। અમે પણ ખાઈશું, તમને પણ ખવડાવીશું। અંદર ઘી એડ કરીને મિક્સ કરીને ખાઓ ગરમ ગરમ, તો ખૂબ જ મજા આવતી હશે। ગામડાની યાદ આવી જાય આવો ખીચડો ખાવાની। ભાગ્યે જ આવો ખીચડો લોકો બનાવતા હોય છે। સરસ એવો મસ્ત મજાનો ખીચડો દરેકને પણ ભાવતો હોય છે। તો આજની રેસીપી મિત્રો તમને જરૂરથી ગમી હશે, તો તમારા સ્નેહીજનો સુધી મારી રેસીપીને પહોંચતી કરજો। મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો, બને તો કમેન્ટ કરજો।